ધીરે ધીરે લાલ 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 મારો ફેસ થઈ જશે તો આવું કરીશ ને તો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? મજામાં જ રહેજો બધા. સો ગઈકાલે તો બહુ જ વરસાદ હતો અને આજે જો એકદમ જ વેધર ચેન્જ થઈ ગયું. એકદમ તાપ નીકળ્યો છે, પણ ટેમ્પરેચર દેખો તો 5 ડિગ્રી છે. એટલે ઠંડી તો જેવી હતી એવી જ છે. ઠંડીમાં કોઈ અસર નથી થઈ. ચલો તો આપણે જર્નીની શરૂઆત કરીએ. લેટ્સ ગો. જો તો આપણે સવારનો બ્રેકફાસ્ટ પૂરી તો મસ્ત સ્મૃતિ બનાવ્યો છે અને ઓટ મિલ્ક કોફી. આવી જાવ તમે બી ખાવા. સ્મૃતિ ખાવું છે? ચલો તો રોજની જેમ આપણા દિવસની શરૂઆત કરીએ હનુમાન ચાલીસાથી. તો બોલો જય શ્રી રામ. ચલો જો આગળ આ કેમેરા વાળી ગાડી દેખાય તમને? એક બાજુ કેમેરો છે, એએનપીઆર કેમેરા છે, સીસીટીવી એન્ફોર્સમેન્ટ વાળા છે ને, એ લોકો શું કરે કે તમારી આગળ ગાડી જતી હોય તો તમારો નંબર પ્લેટ ડિટેક્ટ કરે અને બધી ઇન્ફોર્મેશન કાઢે કે આને ટેક્સ ભર્યો છે, વિધાઉટ ટેક્સ ગાડી છે, યા ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સ નથી, એવરીથિંગ બધું જ એમને ખબર પડે. કેમ કે આ ગાડીમાં બધી જ એવી ફેસિલિટીઝ હોય કે ભાઈ આની જોડે શું શું છે અને શું નથી. ઇફ તમારી જોડે ટેક્સ ભર્યો ના હોય તમારો ફોટો પાડશે અને તમારા એડ્રેસ પર એને પોસ્ટ કરશે. એટલે પછી તમારે એની જે પાવતી આવે પાવતી ભરવી પડે. તો અહીંયા બધી જ જગ્યાએ આવી ગાડીઓ નાની ચાલતી જ હોય છે. તો જેને બી ના ભર્યો હોય ટેક્સ ઇન્સ્યોરન્સ ના કરાવ્યો હોય ભાઈ કરાવી લેજો. કેટલા કેમેરા જો 1 2 3 4 5 કેમેરા છે ગાડીમાં. એકદમ બચ્ચું ગાડી છે પણ 5 કેમેરા છે. સ્પીડ કેમેરા બી છે, બધા જ કેમેરા છે આની અંદર. એટલે ભૂલથી વધારે સ્પીડમાં બી ગયા તો બી આ ગાડીની અંદર તમે કેપ્ચર થઈ ગયા. અંદર એન્ફોર્સમેન્ટ એજન્ટ બેઠેલો જ છે. તો 5 મિનિટમાં જોવા મળશે જ ભાઈ એરોપ્લેન. જો ભાઈ કોઈ મરી ગયું છે એના માટે આટલી મોટી રેલી. જો તો આપણે પેટ્રોલ ભરાવવા ભાઈ આવી ગયા છે. ખુલને તો કોક વાર એવું થાય ભાઈ, અટકાઈ જાય તો ખુલે નહીં. ચલો અહીં તો ઇન્ડિયા જેવું નથી કે ભાઈ કોઈ પેટ્રોલ પુરાવા આવશે. આપણે જાતે જ પેટ્રોલ પૂરવું પડશે. કેટલું ભરાઈએ? 15 પાઉન્ડમાં ટાંકી તો ફૂલ થઈ જાય છે. થોડું જો પેટ્રોલ છે અંદર એટલે 6-7 પાઉન્ડનું તો ઇનફ છે. બરાબર છે. ચલો પેટ્રોલ તો પૂરાઈ ગયું છે. હવે એનું પેમેન્ટ કરવા આપણે આગળ જવું પડશે. અહીંયા કોઈ લેવા આવે નહીં, અંદર જવું પડે. આપણને કેમેરામાં જોતા જ હશે ભાઈ. આ નંબર પ્લેટ છે ફલાણું ઢીકનું બધું જોતા જ હશે. ચલો જઈએ પેમેન્ટ કરવા માટે. નંબર 5 યા કાર. થેન્ક યુ. ચલો અહીંયા બધા હેલ્પ કરે તો આપણે થેન્ક યુ બોલવું પડે ભાઈ. રિસ્પેક્ટ આપો તો તમને રિસ્પેક્ટ મળશે. બરાબર ને?
લેટ્સ ગો. યાર અહીં તો બહુ બધું ટ્રાફિક થઈ ગયો છે. પેટ્રોલ પંપ પર ટ્રાફિક, એક સાથે આટલા બધા પેટ્રોલ ભરાવા આવી ગયા. જો આપણે હાઈવે પર ચડવું છે પણ કોઈ ઊભું નથી રહેતું. ઊભું તો કોઈ નહીં રહે, આપણે જ શોધવું પડશે. રોડ ક્લિયર થાય એનું વેટ કરું અને હાઈવે પર ચડું. પણ એટલી બધી ગાડીઓ આવી રહી છે ભાઈ, જગ્યા જ નથી હાલતી. લેટ્સ ગો. અમારી એકદમ મિનિટ તો જતી રહે યાર. બાકીનો અવાજ સાંભળવાનો ખબર નહીં, રાઈટ સાઈડ જઈ રહ્યું છે. કેમ આટલું બધું મોટું આવ્યું? ભાઈઓ, જ્યારે वो ઢળ આવે ત્યારે કોણ આવું એક્ટિવા કે કશું બાઇક બંધ કરીને ઢળ નીચે ઉતારતું હતું બાઇક? કોમેન્ટ કરજો યાર, કેમ કે હું તો એવરી ટાઈમ આવું જ કરું છું. પેટ્રોલ થોડું સેવ થાય એટલા માટે. આની કંઈક મજા જ અલગ છે યાર. પણ હા, કોઈ હોવું ના જોઈએ આગળ પાછળ, તો જ ચાલે, નહીં તો ના ચાલે. ચલો હવે ચાલુ કરવું પડશે. તો જ્યારે મોટો બ્રિજ હોય તે વખતે ઇન્ડિયામાં તો ભાઈ હું આવું જ કરતો હતો. ઘર પછી ઉતારવાનું હોય એટલે બાઇક બંધ અને ધીરે 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 સરકાવવાનું, તો જે બી પેટ્રોલ બચે. કેમ કે ઇન્ડિયામાં તો પેટ્રોલનો ભાવ ખબર જ હશે, 110 120 ચાલતો હશે લીટર પર આઈ થિંક. અહીંયા બી એવું ચાલ્યા જ કરે. થોડીક મજા આવે, થોડુંક આમ ફન જેવું લાગે યાર. પેટ્રોલ બચાવવું તો બહાનું જ કહેવાય, બીકોઝ અહીંયા તો પેટ્રોલ સસ્તું જ મળે છે. સસ્તું તો ના કહેવાય, ઇન્ડિયાની કમ્પેરિઝનમાં. લાઈક તમે અહીંયા 5 પાઉન્ડનું પેટ્રોલ પુરાવો તો તમને એની કમ્પેરિઝનમાં 4.5 લીટર જેવું પેટ્રોલ મળે. 4-4.5 લીટર જેટલું પેટ્રોલ મળે 5 પાઉન્ડની અંદર. 5 પાઉન્ડ મીન્સ 500 રૂપિયાની અંદર. તો એ પ્રમાણે સેમ જ છે, બરાબર જ છે. હા જો કટ મારીને ગયો. ટ્રાફિક પર તો ઊભું જ રહેવું ન થયું ને. મર્સિડીઝ AMG છે ભાઈ. જો એને ગાડીનો અવાજ સંભળાઈ જ રહ્યો છે તમને લોકોને. સિલિન્ડર કાર છે, મેટ બ્લેક ફિનિશ કરાવી છે. અમેઝિંગ, ગુડ વન તો. ચલો તો ભાઈઓ, આવી ગયો છું ઘરે અને ઠંડી બહુ જ વધી ગઈ છે. ચલો તો જઈએ ઘરે અને ખાઈએ મસ્ત ખાવાનું સ્મૃતિના હાથનું. ચલો, ખુશ રહેજો બધા. ઓકે, ચંપી કરે ચંપી. અરે વાગે છે, ધીરે 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 ધીરે. લાલ 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 મારો ફેસ થઈ જશે તો આવું કરીશ ને તો શું થી આવું ચીપકું. ચાલ ને કઈ ઉઠ. વાળ બહુ જ ખરાબ તારા. બાળા બહુ કરે છે. પણ ધોવાના રાખ 2 દિવસ. પણ હારું કઈક શેમ્પુ મને સજેસ્ટ કરીને તો કરું ને. આટલું તો હારું વાળી લોરિયલ નું. હવે એનાથી વધારે કેટલું હારું વાળું તો તું ખાલી આમ કરીને આમ બસ ધોઈ નાખે. એનો શું મતલબ? એને ઘસવાનું હોય શેમ્પુ ને બી. અરે પણ બહુ તું બેહી રહે, મને ના બોલાઈશ. ચલ જા તું. હારું ચલો ખા. ચલો જા, તે શું ખાધું? જો આ તે શું ખાધું? આઈ જા.